નમસ્કાર, ન્યૂઝ 11 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને હું છું ભૂમિ. નજર કરીએ મુખ્ય સમાચાર પર. હું શ્રી નથુભાઈ ભીમભા, આમ આદમી પાર્ટી જિલ્લા જોઈન્ટ સેક્રેટરી ઉપલેટા. આજરોજ તારીખ 22/12/2023 રોજ ઉપલેટા મુકામે મામલતદાર કચેરીમાં મામલતદાર સાહેબને ભારતની લોકશાહીના સંસદ સભ્યોને અડધૂત કરી સસ્પેન્ડ કરવાના કાર્યક્રમ અંતર્ગત સમગ્ર દેશમાં ઇન્ડિયા ગઠબંધનના તમામ સાથી પક્ષો જ્યારે એમ કે આ સરકારની જોખમી અને સરમુખત્યારી શાસનનો વિરોધ કરી રહ્યા છે, તેના એક ભાગરૂપે અમે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો ઇન્ડિયા ગઠબંધનના તમામ સાથી પક્ષો સાથે હર હંમેશા એમ કે ખંભે ખંભો મિલાવી અને આ લોકશાહીને નાશ કરવાની, લોકશાહીને ખૂન કરવાની અને તમામ વિરોધ પક્ષોને ધમકાવી, દંડ કરી, સસ્પેન્ડ કરી અને હેરાનગતિ કરવા માટેના જે પ્રયાસો આજની સરકાર કરી છે, તેને માટે અમે હંમેશને માટે અમે અમારો અવાજ ઉઠાવતા રહેશું. કૃષ્ણકાંત ચોટાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા. ઇન્ડિયા ગઠબંધન દ્વારા આજે દેશભરમાં સંસદમાંથી સસ્પેન્ડ કરેલા 143 ધારાસભ્યો, સંસદ સભ્યો અને સંસદમાં જે ગેરકાયદેસરના કાયદા લઈ આવીને બહુમતીને ધોરણે પાસ કર્યા છે, તેના વિરોધમાં આવેદનપત્ર આખા દેશમાં અપાઈ રહ્યું. જ્યારે એમના ભાગરૂપે આજે ઉપલેટા ગઠબંધન દ્વારા અમે સૌએ સાથે મળી અને રાષ્ટ્રપતિને એક આવેદન આપવા માટે મામલતદારને આપેલું છે.